ગામનો નજારો, ચોમાસામાં વરસાદ પડ્યો. અમારું ગામ ધીણોજના રેલવેપુરાના અમારા મસાણિયા વીર મહારાજનું મંદિર. અહીંયા ઉત્સવ થાય છે, હવન પણ થાય છે. જય વીર મહારાજ. સામેથી આવું દેખાય છે વીર બાપાનું મંદિર, અને એની સામે છે અમારા ગામનું નાનું તળાવ, જેમાં હવે પાણી ઓછું છે, વરસાદ પણ ઓછો પડ્યો છે અમારા ગામમાં. અમારું ગામ ધીણોજ, અમારું આ રેલવેપુરા ગામ, એમાં નાનો બગીચો બનાવ્યો છે. મિત્રો, આપને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હજુ અમારા સબસ્ક્રાઈબ બહુ ઓછા છે. અને આપને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ મિત્રો માટે, જે અમારા મિત્રો સાંભળતા હોય તો એ પણ અમને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. હવે આ પશુ પક્ષી માટે આ ઝાડ બનાવ્યો છે, અને પક્ષીઓ કિલકિલાટ કરશે. હવે તો જંગલ કપાઈ રહ્યા છે, પણ આ પક્ષીઓનું જતન કરવા માટે નાના નાના બગીચા બનાવવામાં આવે છે. અને સામે દેખાય છે ત્યાં ચબૂતરો બનાવવામાં આવે છે. એ ચબૂતરાની અંદર પક્ષીઓ રાત્રે વરસાદમાં રહે, એટલે એને કોઈ જંગલી જાનવર ખાઈ ના જાય, એટલા માટે બનાવવામાં આવે છે. મિત્રો, આપણે આપણા માટે ઘર બનાવીએ તો આ ચકલા ચકલી, આ પક્ષીઓ પણ અહીંયા ચણા ખાય છે ને રહે છે ને મજા કરે છે. શ્રીરામ કિરાણા સ્ટોરવાળા ભરતભાઈ પ્રજાપતિ, એમને અહીંયા રસોઈ માટે મળો, અને એ બચુભાઈ રસોઈ આ સુપર રસોઈ કરી આપશે તમને સસ્તા અને વ્યાજબી ભાવે. ડીશ ઉપર પણ કોન્ટ્રાક્ટ લે છે. મિત્રો, અંબાજી માતાનો ચોક, અમારા રામપુરા રેલવેપુરાનું પરુ છે રામપુરા, એનો આ અંબાજી માતાનું મંદિર અને અંબાજી માતાનો વિશાળ ચોક. અહીંયા નવરાત્રિમાં સરસ ગરબા અને ભવ્ય પ્રોગ્રામો થાય છે નવરાત્રિમાં. અને અમારું રામપુરા ગામનું અંદર જવાનો રસ્તો, આ એને મોટું પરુ પણ કહેવાય છે. ધીણોજ ગામ, આ બાજુ રાધનપુર જવા, આ બાજુ મહેસાણા બાજુ. રાધનપુર આ રે ગામનો ગેટ, ધીણોજ ગામની અંદર વાળા ભાઈ.